क्वेश्चन नंबर 4 જોઈએ। નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદ લખો। એટલે સમાંતર શ્રેણી હોય તો આપણને 3 પદ આગળના શોધવાનું છે। પહેલું જોઈએ 2, 4, 8, 16 આપેલું છે, તો એનું સોલ્યુશન આપણે જોઈએ। એટલે सामान्य तफावत जो होय छे एने डी कहेवामां आवे छे। तो जोईए A2 मांथी A1 बाद करवानुं छे, बराबर। तफावतनुं आ सूत्र छे सामान्य तफावतनुं। तो आपणे आवी रीते A2 माइनस A1 लखीए अने डी न लखो तो पण चालशे। ओके, हवे जे छे A2 एटले पाछळवाळुं पद अने A1 एटले आगळवाळुं पद। एटले पाछळवाळा पदमांथी आगळवाळुं पद बाद करवानुं छे। एटले 4 मांथी 2 बाद करीए तो केटला मळे छे? आपणे 4 मांथी 2 बात करिए तो 2 मळे छे। पछी A3 माइनस A2, तो A3 माइनस A2, बराबर। ए पण डी नुं सूत्र छे, आपणे अहींया डी लखी शकाय, बराबर। हवे A3 केटलुं छे? 8 अने एना आगळनुं पद केटलुं छे? 4, एटले A2 छे 4। 8 मांथी 4 बात करिए तो 4। अहींया जो तमे जोशो डी सरखा नथी, बराबर। अहींया 2 आवे छे, अहींया 4 आवे छे, तो आटला सुधी करवानुं छे जो जुदा जुदा आवे त्यारे। तो आपणे अहींया लखी काढो के आपेल श्रेणी समांतर नथी। जो समांतर न होय तो आगळ गणवानुं नथी, अहींया सुधी राखवानुं छे। ओके, हवे बीजो जोईए। तो बीजो छे आपणी पासे 2, 5/2, 3, 7/2 डेड छे। तो ए આપણે ડી શોધીએ A2 માંથી A1, એટલે પાછળવાળા પદમાંથી આગળવાળું પદ બાદ કરીએ તો કરી કેવી રીતે થાય છે? અહીંયા 5/2 માઇનસ અહીંયા છે 2 ભાગ્યા કોઈ નહીં એટલે 1 મૂકી શકાય। અહીંયા 2 છે, અહીંયા 1 છે, છેદ સરખા નથી તો છેદ સરખા કરવા માટે આપણને કેટલાનો ગુણાકાર કરવું પડશે? 2 થી। તો અહીંયા સરખા થઈ જાય તો નીચે ગુણાકાર કર્યું છે તો ઉપર પણ ગુણાકાર કરવાનું રહેશે। હવે બંને જગ્યા 2 થઈ ગઈ એટલે 1 વખત લખો। 5 નું 5 અને 2 દુ 4 થાય છે, બરાબર। હવે 5 માંથી 4 બાદ કરીએ તો 1 આવે છે 1/2। હવે ફરીથી કરીએ A3 માઇનસ A2, બરાબર। અહીંયા ડી લખવાનું તો તમે લખી શકો। હવે A3 એટલે પાછળવાળું પદ જે છે A3 એટલે 3 છે, 3 માઇનસ અને આગળ કયું છે 5/2। ઓકે, અને છેદમાં કોઈ નહીં એટલે 1, બરાબર। હવે છેદ સરખા કરવા માટે અહીંયા 2 થી ગુણાકાર કરવું પડશે, નીચે અને 2 ઉપર। તો 3 દુ 6 થાય છે, માઇનસનું 5, બરાબર। હવે અહીંયા 2 થઈ ગયા, અહીંયા પણ 2 છે એટલે એક જ વખત લખવાનું। 6 માંથી 5 બાદ કરીએ તો 1 આવે છે, ભાગાકારમાં 2, બરાબર। અહીંયા સરખાયા છે તો હવે ત્રીજો પણ શોધવાનું છે એટલે A4 માંથી A3 બાદ કરીએ, બરાબર। જ્યારે સરખા ના આવે ત્યારે અહીંયા સુધી રાખવાનું। હવે A4 માંથી A3 બાદ કરીએ તો કેટલા આવે છે? A4 કેટલું છે? 7/2 અને પછી કેટલું છે A3 એટલે આ રહ્યું 3 છે, તેના છેદમાં કોઈ નહીં એટલે 1, છેદ સરખા કરવા માટે 2 થી ગુણાકાર કરવું પડશે। 7 નું 7, 2 તરી 6 અને 2 એકા 2। ઓકે, 7 માંથી 6 બાદ કરીએ તો 1 મળે છે 1/2। અહીંયા પણ 1/2, અહીંયા પણ 1/2, અહીંયા પણ। તો ત્રણે જે છે તફાવત છે ત્રણેય વખત કર્યું છે તો સરખા આવ્યા છે, એટલા માટે લખીએ આપેલ શ્રેણી સમાંતર છે। ઓકે, સમાંતર શ્રેણી છે અને ડી બરાબર શું આવ્યું છે? 1/2। હવે આપણને આગળના 3 પદ શોધવાનું છે। કેટલા પદો? 3, એટલે A4 સુધી તો છે, A5 શોધવાનું છે। એટલે 2 રીતથી શોધી શકાય। એક તો આપણી પાસે જે છે એના આગળ કયો પદ હોય છે? 4, A4, અને પછી એમાં ડી ઉમેરી નાખો, આવી રીતે શોધી શકાય। ઓકે, તો A4 કેટલું છે આપણી પાસે? A4 છે આપણી પાસે અહીંયા
છે 7/2, 7/2 અને ડી બરાબર કેટલા આવ્યા છે પ્લસ ડી કરવાનું છે, કેટલા આવ્યા છે 1/2 છે, સરખા છે એટલા માટે 2 એક જ વખત લખવાનું છે 2 અને 7 + 1, 7 + 1 બરાબર કેટલા બોલે 7 + 1 એટલે 8 થાય છે, કેટલા થાય છે 8, 8/2 અને 2 થી ભાગાકાર કરીએ તો કેટલા આવે છે 4, બરાબર। અને બીજી રીતે આપણે અહીંયા A5 શોધવાનું હોય તો આપણે અહીંયા જોઈએ A5 એટલે કે A પ્લસ કેટલા છે 5 એટલે 1 ઓછા કરીએ તો 4, 4D આવી રીતે પણ શોધી શકાય આ સૂત્રથી। એટલે જેટલા હોય એમાંથી 1 બાદ કરીને D લખી કાઢો, બરાબર। તો આપણે 5 એટલે 1 ઓછા કરીએ તો 4 થાય છે, 4D થાય છે। એટલે A બરાબર કેટલા છે આપણી પાસે પ્રથમ પદ તો 2 છે, પછી 4ની જગ્યા 4 અને ડીની જગ્યા કેટલા મૂકવાનું છે 1/2, ઓકે। હવે 2 પ્લસ 2 થી આ ઉડાઈ નાખ્યો, 2 દુ 4 કેટલા આવે છે અહીંયા 2 એકા 2 એટલે 2 આવ્યા, 2 2 કેટલા થાય છે 4, આવી રીતે પણ શોધી શકાય, ઓકે। હવે A6 શોધીએ એટલે છઠ્ઠું પદ તો આપણે આ રીતથી શોધવાનું છે A, એના આગળનું કયું પદ છે 5, બરાબર, A5 છે। હવે ડી ઉમેરીએ તો ડી લખીએ અહીંયા A5 કેટલું છે 4 છે, ડી ઉમેરીએ તો 2 લખી કાઢો। હવે 1 લખો અહીંયા, 2 થી ગુણાકાર કરીએ તો છે સરખા થઈ જાય, 4 દુ 8 + 1 અને 2 નું 2, 8 અને 1 9, 9/2, બરાબર। આ થઈ ગયું। A7 શોધીએ, A7માં એટલે એને આગળ છે A6 અને ડી ઉમેરીએ એમાં A6 કેટલા આવ્યું છે 9/2 પ્લસ અને ડી બરાબર કેટલા આવ્યું છે 1/2, બરાબર। 9 અને 1 ઉમેરીએ અને છે સરખા છે એટલા માટે એક જ વખત લખો, 9 અને 1 10, 10/2, 2 5 10 એટલે A5 બરાબર 5 આવ્યા છે, ઓકે। હવે આપણે શોધી લીધું છે, બરાબર। કેટલા પદો છે અહીંયા A5 4 છે અને એ જે છે 9/2 છે અને પછી 7મું પદ 5 છે। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જુદા જુદા ચેપ્ટરોની, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। હવે આગળ જોઈએ અને વિડીયોને લાઇક કરવાનું છે અને હાઇપ કરવાનું છે, જેથી મારું વિડીયો બીજી જગ્યા પણ જતા રહે, ઓકે। એટલે હાઇપ અને લાઇક તમે કરી શકો છો, શેર પણ કરી શકો છો, બરાબર, તમારી ઈચ્છા પ્રમાણે છે, બરાબર। હાઇપ તો કરી નાખો। હવે આગળ જોઈએ ત્રીજું છે -1.2, -3.2, -5.2, -7.2 ડેશ આપેલું છે, તો કેવી રીતે શોધી શકાય। A2માંથી A1 બાદ કરો, A2 કેટલું છે અહીંયા -3.2 છે અને માઇનસ કરીએ A1, A1 કેટલું છે -1.2 છે, ઓકે। તો -3.2 માઇનસ એટલે પ્લસ થઈ જાય 1.2, ઓકે। હવે શું કરવાનું છે જુદા જુદા નિશાન છે બાદ કરીએ, બરાબર। કેટલા આવે છે એ જોઈએ, બરાબર। 2માંથી 2 બાદ કરીએ 0 થઈ ગયું। હવે 3માંથી 1 બાદ કરીએ તો આપણી પાસે મળે છે અહીંયા 2, બરાબર। મોટી સંખ્યા માઇનસની છે એટલા માટે માઇનસનું 2 મળે છે। A3માંથી A2 બાદ કરીએ, A3 છે 5.2 માઇનસનું અને A2 છે -3.2, તો -5.2માંથી -3.2 બાદ કરીએ, ઓકે। આ છે માઇનસનું 5.2, માઇનસ એટલે પ્લસ થઈ જાય, ઓકે। હવે અહીંયા જોઈએ જુદા જુદા નિશાન છે, જો અલગ અલગ નિશાન કે જુદા જુદા નિશાન હોય તો બાદ કરવાનું રહેશે। મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ, 5.2માંથી 3.2 બાદ કરો એટલે કેટલા મળે છે 2 મળે છે, -2, માઇનસનું કેમ કે મોટી સંખ્યા માઇનસની છે, ઓકે। હવે A4માંથી A3 બાદ કરીએ, A4 કેટલું છે -7.2 માઇનસ અને A3 કરીએ તો A3 છે -5.2,
-7.2 અને માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 5.2. જુદા જુદા નિશાન છે એટલે બાદ કરીએ. 7.2માંથી 5.2 બાદ કરીએ તો માઇનસનું 2 આવે છે, કેમ કે મોટી સંખ્યા માઇનસની છે એટલા માટે માઇનસમાં આવશે. બરાબર, 7માંથી 5 બાદ કરીએ તો 2 આવે છે. એના પછી પોઈન્ટનું 2 છે, એ અહીંયા પણ પોઈન્ટનું 2 છે એટલે 7.2માંથી 5.2 બાદ કરીએ તો માઇનસનું 2 આવે છે. અને તફાવત જે છે સામાન્ય તફાવત સરખા છે. ઓકે, એટલા માટે આપણે લખીએ આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે અને ડી બરાબર શું આપેલું છે? -2. તો જ્યારે સમાંતર શ્રેણી હોય તો આપણે 5મું પદ, 6મું પદ અને 7મું પદ શોધવાનું છે. તો A5 બરાબર શું થાય છે? A4 + D. A4 કેટલું છે આપણી પાસે? A4 છે -7, કેમ કે 4 પદ સુધી આપેલું છે. તો -7.2 પ્લસ ડી. ડી બરાબર કેટલું છે? -2. -7.2, 2 નિશાન છે પ્લસ માઇનસ એટલે માઇનસ થઈ જાય. બરાબર, -2 સરખા નિશાન છે. ઓકે, સરખા નિશાન હોય તો સરવાળો કરવાનું રહેશે. બરાબર, અહીંયા પૂર્ણાંકમાં 7 છે, અહીંયા પૂર્ણાંકમાં 2 છે. 7 અને 2 કેટલા થાય છે? 9. અને પૂર્ણાંકમાં પોઈન્ટ છે 2. ઓકે, એટલે 9.2 થઈ જાય માઇનસનું. ઓકે, હવે A6 શોધીએ. A6માં શું છે? એના પહેલાં કોણ કયો છે? A5. એટલે A5 + D. A5 કેટલું છે? તો અહીંયા -9.2 આવ્યા છે પ્લસ અને ડી બરાબર -2 આપેલું છે. અહીંયા શોધ્યું છે ને આપણે. હવે -9.2 અને પ્લસ માઇનસ એટલે -2. 9 અને 2 કેટલા થાય છે? આ 9 અને આ 2 કેટલા થાય છે? 11. -11 એ પાછળ પોઈન્ટમાં આપેલું છે 2, તો 11.2 થાય છે. ઓકે, આ શોધી કાઢ્યું છે. હવે A7 પણ શોધવાનું છે. તો એના આગળ શું છે? A6 + D. આવી રીતે સૂત્ર છે. A6 કેટલું છે? A6 છે આપણી પાસે કેટલા છે ભાઈ? A6 છે -11.2 પ્લસ -2 ડી છે એટલે કે ડી લખીએ. પછી -11.2 પ્લસ માઇનસ એટલે -2 સરખા નિશાન છે, સરવાળો કરીએ. 11 અને 2 13 થાય છે, -13 અને અપૂર્ણાંકમાં જે સંખ્યા લખી છે એ પણ લખો. 2 છે, 0.2 છે એટલે 0.2. 13.2 આવે છે માઇનસનું. ઓકે, આ થઈ ગયું. હવે ચોથું જોઈએ. હવે ચોથું છે -10, -6, -2 અને પછી 2. બરાબર, ડેશ છે. તો આપણે શોધવાનું છે A2માંથી A1 બાદ કરીએ. સામાન્ય તફાવત શોધવાનું છે. A2 કેટલું છે? -6 અને -A1 કેટલું છે? -10. ઓકે, હવે અહીંયા કેટલા છે? -6 માઇનસ શું થઈ જાય? પ્લસ. બરાબર, એટલે જુદા જુદા નિશાન છે તો બાદ કરવું પડશે. 10માંથી 6 બાદ કરીએ તો કેટલા આવે છે? 4 પ્લસનું, કેમ કે મોટી સંખ્યા પ્લસની છે એટલા માટે 4 આવે છે. ઓકે, હવે આપણે જોઈએ A3માંથી A2 બાદ કરીએ. A3 કેટલું છે? -2 અને માઇનસ અને એના A2 કેટલું છે? -6. ઓકે, અને -2 માઇનસ એટલે પ્લસ થઈ જાય, +6. જુદા જુદા નિશાન છે તો બાદ કરવું પડશે. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો. 6માંથી 2 બાદ કરીએ તો 4 આવે છે. આગળ કરીએ આપણે A4માંથી A3 બાદ કરીએ. A4 છે આપણી પાસે 2 -2 કરીએ. ઓકે, 2 માઇનસ એટલે પ્લસ થઈ જાય. બંને સરખા નિશાન છે, સરવાળો કરવો પડશે. 2 અને 2 કેટલા થઈ જાય? 4. અને અહીંયા કેટલા આવ્યા છે? 4 આવ્યા છે. ત્રણે સમાન છે એટલે માટે સમાંતર શ્રેણી છે. તો આપણે લખીએ અહીંયા આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. અને ડી બરાબર કેટલા? ડી બરાબર 4. હવે A5 શોધીએ
તો A5 કેવી રીતે, એના પહેલાં કયો આવે છે, કેટલા પદો છે, 4, ચોથું એટલે A4 પ્લસ ડી. A4 કેટલું છે 2 અને ડી બરાબર કેટલા આપેલું છે 4 અને 2 અને 4 કેટલા થાય છે 6. A6 એના પહેલાં કયો પદ છે 5મું, તો A5 પ્લસ ડી. A5 કેટલું છે 6 અને ડી બરાબર કેટલું છે 4 બરાબર કેટલા થઈ જાય 6 અને 4 10 થાય છે. ઓકે, હવે A7 શોધીએ. A7 એટલે એના પહેલાં કોણ છે A6, એમાં ડી ઉમેરીએ. A6 કેટલું છે 10 અને ડી ઉમેરીએ તો ડી બરાબર કેટલા છે 4. 10 અને 4 કેટલા થઈ જાય 14 થઈ જાય છે. હવે 5મું જોઈએ, તો 5મું છે 3, બરાબર. 3 પ્લસ વર્ગમૂળમાં 2, 3 પ્લસ 2 વર્ગમૂળમાં 2, 3 પ્લસ 3 વર્ગમૂળમાં 2 ડેશ. હવે ડી શોધીએ. સૌથી પહેલાં સામાન્ય તફાવત. A2માંથી A1 બાદ કરીએ. ઓકે, A2 જે છે આ રહ્યું 3 પ્લસ વર્ગમૂળમાં 2 માંથી બાદ કરવાનું છે 3. ઓકે, 3 બાદ કરીએ તો આપણી પાસે કેટલા આવે છે 3માંથી 3 બાદ કરીએ તો 0 થઈ ગયું, અહીં રહી ગયું છે વર્ગમૂળમાં 2. ઓકે, હવે A3માંથી A2 બાદ કરવાનું છે. A3 કેટલું છે, A3 છે આપણી પાસે આ 3 પ્લસ 2 વર્ગમૂળમાં 2. હવે બાદ કરવાનું છે આ બાદ કરીએ તો અહીંયા 2 સંખ્યાઓ છે. 2 સંખ્યાઓ અને એના આગળ માઇનસનું હોય નિશાન તો એને પહેલાં કૌંસમાં લખો, બરાબર. કૌંસમાં લખવું જોઈએ, કેમ કે નિશાન બદલી શકે છે માઇનસના કારણે. હવે આપણે નિશાન બદલીએ. 3 પ્લસ 2 વર્ગમૂળમાં 2 માઇનસ, અને માઇનસના કારણે બંનેનું નિશાન માઇનસનું થઈ જાય છે. ઓકે, હવે આ 3માંથી 3 બાદ કરીએ 0 અને 2 વર્ગમૂળ 2માંથી 2 વર્ગમૂળ 2માંથી આ 1 સમજી લેવાનું. 1 વર્ગમૂળ 2 બાદ કરીએ તો કેટલા આવે છે 1 આવે છે. 1 વર્ગમૂળ 2 એટલે 1 અહીંયા લખી શકાતા નથી. ઓકે, હવે A4માંથી A3 બાદ કરીએ. અહીંયા કેટલા છે A4, આર્યુ A4 3 પ્લસ 3 વર્ગમૂળમાં 2. હવે આ સંખ્યા બે સંખ્યાઓ છે એટલા માટે કૌંસમાં લખીએ 3 પ્લસ 2 વર્ગમૂળમાં 2. ઓકે, હવે આ ઉતારી નાખો 3 વર્ગમૂળમાં 2. આ નિશાનના કારણે આ માઇનસના કારણે આ નિશાન બદલી જાય છે, અહીંયા માઇનસનું થઈ જાય અને આ પણ માઇનસનું થઈ જાય 2 વર્ગમૂળમાં 2. ઓકે, હવે જોઈએ આ 3માંથી 3 બાદ કરી, કેમ કે આ માઇનસની છે એટલે 3માંથી 3 બાદ કરી 0. અહીંયા 3 વર્ગમૂળમાં 2 અને તમે વર્ગમૂળમાં 2 લખ્યું છે અને x સમજી લેવાનું. તો હવે x છે એટલે આગળની સંખ્યામાંથી આગળની સંખ્યા બાદ કરી શકાય. 3માંથી 2 બાદ કરીએ તો 1 આવે છે. 1 આપણે લખતા નથી, કેમ કે આ વર્ગમૂળમાં 2ની આગળ 1 લખીએ તો એનું મતલબ 2 જ થાય છે વર્ગમૂળમાં 2, એટલે આ માટે નહીં લખતા. ઓકે, અહીંયા પણ વર્ગમૂળમાં 2 આવ્યા છે, અહીંયા પણ 2 આવ્યા છે, અહીંયા પણ વર્ગમૂળમાં 2 આવ્યા છે. શું છે સામાન્ય તફાવત, બંને ત્રણેય જગ્યા સરખા છે એટલા માટે સમાંતર શ્રેણી છે. તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. ઓકે, જ્યાં ડી બરાબર કેટલું છે વર્ગમૂળમાં 2. હવે A5 શોધવાનું છે. A5 એટલે એના આગળનું પદ કયું હોય છે A4 પ્લસ ડી. A4 કેટલું છે આર્યુ A4 3 પ્લસ 3 વર્ગમૂળમાં 2 પ્લસ ડીની જગ્યાએ આપણને કેટલા લખવાનું છે વર્ગમૂળમાં 2. હવે 3ની જગ્યાએ આ 3નું 3. હવે આ સજાતીય પદ છે એટલા માટે સરવાળો થઈ શકે. આ 2 છે, અહીંયા 1 છે, બરાબર. તો આપણે એને સમજી લેવાનું કે આ x છે, તો આગળના અહીંયા 1 સમજી લેવાનું છે. આ 1 અને આ 3 કેટલા થઈ ગયા 4. અહીંયા કેટલા છે વર્ગમૂળમાં 2, એટલે એક જ વખત વર્ગમૂળમાં 2 લખી શકાય. આવી રીતે એને ઉમેરી શકાય છે. તમે અહીં ઓલા 3 અને 1 કેટલા થાય છે 4 અને 2 પણ 4 થાય છે. આવી રીતે નથી ઉમેરી શકાતા. ઓકે, હવે A6 એટલે એના આગળનું પદ A5 છે પ્લસ ડી. A5 કેટલું આપેલું છે 3 પ્લસ 4 વર્ગમૂળમાં 2.
અને પછી ડી બરાબર કેટલું છે વર્ગમૂળમાં 2 ઓકે 3ની જગ્યા 3 અને 1 સમજી લેવાનું 1 અને આ 4 કેટલા થઈ ગયા 5 5 વર્ગમૂળમાં 2 આવે છે A7 એટલે A6 પ્લસ ડી બરાબર A6 કેટલું છે 3 પ્લસ 5 વર્ગમૂળમાં 2 એના પછી વર્ગમૂળમાં 2 બરાબર 3ની જગ્યા 3 અને આ છે 1 અને અહીંયા 5 કેટલા થઈ જાય 6 6 વર્ગમૂળો 2 આવી રીતે આ સોલ્યુશન થયું। હવે છઠ્ઠું જોઈએ પછી જોઈએ છઠ્ઠું 0.2 પછી 0.22 0.222 0.2222 આવી રીતે આપેલું છે। તો આપણે શોધવાનું છે A2માંથી A1 બાદ કરીએ A2 કેટલું છે 0.22 છે A1 કેટલું છે -0.2 છે ઓકે બરાબર આમાંથી આ બાદ કરીએ તો કેટલા થાય છે તો આમાંથી આ બાદ કરીએ તો કેટલા થાય છે તો આવી રીતે બાદ કરી શકાય કે 0.22માંથી 0.2 એટલે અહીંયા પાછળ કોઈ સંખ્યા નથી એટલે 0 મૂકી શકાય એટલે કેટલા થઈ જાય અહીંયા તો અહીંયા થાય છે 2 2માંથી 0 બાદ કરીએ 2 2માંથી 2 બાદ કરીએ તો 0 અને 0 નો 0 ઓકે કેટલા આવે છે અહીંયા 0.02 આવે છે। હવે A3માંથી A2 બાદ કરીએ A3 કેટલું છે 0.222 માઇનસ A2 કેટલું છે 0.22 છે બરાબર કેટલા થાય છે તો આપણે જોઈએ અહીંયા 0.222 બાદ કરીએ આપણે કેટલા 0.22 અહીંયા કોઈ સંખ્યા નથી એટલે 0 મૂકી શકાય 2માંથી 0 બાદ કરીએ તો 0 2માંથી 2 બાદ કરીએ 0 2માંથી 0 બાદ કરીએ તો 2 આવે છે ઓકે 2માંથી 2 બાદ કરીએ 0 અને 2માંથી 2 બાદ કરીએ 0.0માંથી 0 બાદ કરીએ તો 0 કેટલા આવે છે 0.002 આવે છે 0.002 એટલે અહીંયા જુદા જુદા થઈ ગયા અહીંયા 0 એટલે પોઈન્ટની પાછળ 2 સંખ્યા છે અહીંયા પોઈન્ટની પાછળ 3 સંખ્યા છે એટલા માટે અહીંયા સામાન્ય તફાવત સરખા નથી તો આટલા સુધી રાખવાનું છે અને લખી કાઢો કે આ આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી ઓકે સાતમું જોઈએ અહીંયા જોઈએ 0 -4 -8 -12 આવી રીતે આપેલું છે તો સૌથી પહેલાં આપણે શોધવાનું છે A2માંથી A1 સામાન્ય તફાવત શોધવાનું છે A2 કેટલું છે -4 બાદ કરીએ 0 ઓકે -4માંથી 0 બાદ કરીએ તો -4 આવે છે A3માંથી A2 બાદ કરીએ હવે A3 કેટલું છે 8 -8 માઇનસ A2 કેટલું છે -4 ઓકે -8 માઇનસ માઇનસ 2 વખત એટલે માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ અહીંયા સરખા નિશાન નથી જુદા જુદા છે જુદા જુદા નિશાન હોય તો બાદ કરવાનું રહેશે 8માંથી 4 બાદ કરીએ તો કેટલા આવે છે 4 મોટી સંખ્યાનું નિશાન માઇનસ છે એટલા માટે માઇનસ હવે A4માંથી A3 બાદ કરીએ A4 કેટલું છે -12 માઇનસ A3 કેટલું છે 8 -8 છે A3 કેટલું છે 12 માઇનસ માઇનસ કેટલા થઈ જાય પ્લસ બરાબર અહીંયા જુદા જુદા નિશાન છે એટલે બાદ કરવું પડશે 12માંથી 8 બાદ કરીએ તો 4 આવે છે -4 આવી ગયા છે ઓકે અહીંયા પણ -4 છે અહીંયા પણ -4 છે અહીંયા પણ -4 છે બંને સામાન્ય તફાવત સરખા છે માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે સમાંતર શ્રેણી છે ઓકે જેમાં ડી બરાબર કેટલું છે -4 છે ઓકે હવે આગળ શોધવાનું રહેશે A5 એના પહેલાં કયો પદ આવે છે A4 પ્લસ ડી ઉમેરીએ A4 કેટલું છે -12 ડી બરાબર કેટલું છે તો ડી બરાબર આપણી પાસે અહીંયા -4 છે -12 પ્લસ માઇનસ એટલે માઇનસ થાય છે -4
બંને નિશાન સરખા છે એટલા માટે સરવાળો કરીએ તો 12 અને 4 16 થાય છે। બંનેનું નિશાન માઇનસ છે એટલે માઇનસનું 16 આવે છે। હવે A6 શોધવાનું છે। એના પહેલાં કોણ આવે છે? A5 પ્લસ ડી। A5 કેટલું છે? A5 છે માઇનસનું 16 અને ડી બરાબર માઇનસનું 4। માઇનસનું 16 પ્લસ માઇનસ એટલે માઇનસનું 4। બંને નિશાન સરખા છે, સરખા કરે હોય તો શું કરવાનું છે? સરવાળો। તો 16 અને 4 કેટલા થાય છે? 20। બંનેનું નિશાન માઇનસનું છે એટલે માઇનસમાં થાય। A7 બરાબર A6 પ્લસ ડી। A6 કેટલું છે? માઇનસનું 20 પ્લસ ડી બરાબર કેટલું છે? માઇનસનું 4। હવે માઇનસનું 20 અને પ્લસ માઇનસ એટલે માઇનસ। બંને નિશાન સરખા છે એટલે સરવાળો કરીએ 20 અને 4 24। બંનેનું નિશાન માઇનસ છે એટલે માઇનસનું 24 આવી શકે છે। ઓકે, આવી રીતે આ થઈ ગયું। હવે આ 8મું જોઈએ। હવે 8મું છે -1/2 -1/2 -1/2 -1/2 બરાબર। A2 માંથી A1 વાત કરીએ। A2 કેટલું છે? માઇનસનું 1/2 બરાબર માઇનસ A1 કેટલું છે? માઇનસનું 1/2। ઓકે, આ જે છે આ તો માઇનસનું છે અને આ જ સંખ્યા છે આ માઇનસની સંખ્યા છે બરાબર। આ માઇનસ ક્યાંથી આવ્યો? આ માઇનસ, અને આ માઇનસ તો પહેલાં એના પાસે છે જ। હવે -1/2 આ માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ 1/2। 1/2 માંથી 1/2 બાદ કરીએ તો 0 થાય છે। હવે A3 માંથી A2 વાત કરીએ। A3 કેટલું છે? આ રહ્યું A3 -1/2। હવે આ નિશાન માઇનસનું છે એટલે માઇનસ। A2 કેટલું છે? માઇનસનું 1/2 છે। ઓકે, અહીંયા -1/2 લખીએ, પછી માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ 1/2। જુદા જુદા નિશાન છે એટલે બાદ કરવું પડશે। 1/2 માંથી 1/2 બાદ કરીએ તો કેટલા થાય છે? 0 થાય છે। A4 માંથી A3 વાત કરીએ। A4 કેટલું છે? અહીંયા માઇનસનું 1/2 માઇનસ A3 કેટલું છે? માઇનસનું 1/2। -1/2 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 1/2। ઓકે, હવે 1/2 જુદા જુદા નિશાન છે તો બાદ કરવું પડશે। 1/2 માંથી 1/2 બાદ કરીએ તો 0 થાય છે બરાબર। સામાન્ય તફાવત સરખા છે માટે સમાંતર શ્રેણી છે। તો આપણે લખીએ અહીંયા આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે અને ડી બરાબર કેટલું છે? 0। સમાંતર શ્રેણી છે તો આગળ કરવું પડશે। A5 A4 પ્લસ ડી। A4 કેટલું છે? અહીંયા માઇનસનું 1/2 અને ડી બરાબર કેટલું છે? 0। 1/2 માં 0 ઉમેરીએ તો માઇનસનું 1/2 આવે છે। અહીંયા માઇનસનું 1/2 છે। હવે A6 એટલે કે A5 એના પહેલાં A5 આવે છે, એમાં ડી ઉમેરીએ તો આવી જાય છે A6। A5 કેટલું છે? માઇનસનું 1/2 પ્લસ એમાં 0 ઉમેરીએ તો પણ માઇનસનું 1/2 આવે છે। A7 શોધીએ એટલે કે A6 પ્લસ ડી। A6 કેટલું છે? અહીંયા 1/2 આવ્યું છે અને એમાં ડી ઉમેરીએ તો કેટલા થઈ જાય? માઇનસનું 1/2 આવે છે। 9મું ક્વેશ્ચન જોઈએ। 9મું ક્વેશ્ચન જોઈએ 1 3 9 27। ઓકે, ડેશ છે। સામાન્ય તફાવત શોધીએ। A2 માંથી A1 વાત કરીએ। A2 કેટલું છે? 3 અને બાદ કરવાનું છે 1 બાદ કરીએ। 3 માંથી 1 બાદ કરીએ તો 2 આવે છે। હવે A3 માંથી A2 બાદ કરીએ। A3 કેટલું છે? 9। A2 કેટલું છે? 3 બરાબર 9 માંથી 3 બાદ કરીએ તો કેટલા આવે છે? આપણી પાસે 6 આવે છે। ઓકે, બંને જે છે સરખા નથી, સામાન્ય તફાવત જે છે સરખા નથી। અહીંયા 2 છે, અહીંયા 6 છે, એટલા માટે આ સમાંતર શ્રેણી નથી। તો આપણે લખીએ બરાબર। આપેલ શ્રેણી સમાંતર
શ્રેણી નથી, સમાંતર શ્રેણી નથી તો આગળ નથી કરવાનું. ઓકે, હવે 10મું જોઈએ. તો 10મું છે આપણી પાસે અહીંયા A, A 2A 3A 4A. તો A2માંથી A1 બાદ કરીએ. A2 કેટલું છે 2A અને A1 કેટલું છે A. 2Aમાંથી અહીંયા 1A સમજવાનું. 2Aમાંથી 1A બાદ કરીએ તો 1A મળે છે, 1 આપણે લખતા નથી. A3માંથી A2 બાદ કરીએ. A3 કેટલું છે 3A અને A2 કેટલું છે 2A. 3Aમાંથી 2A બાદ કરીએ તો 1A આવે છે, એટલે આપણે 1A લખીએ. ઓકે, એ લખી કાઢો. A4માંથી A3 બાદ કરીએ. A4 છે 4A, A3 છે 3A, બરાબર, 4A અને પછી 3A. 4Aમાંથી 3A બાદ કરીએ તો A આવે છે. ઓકે, સામાન્ય તફાવત સરખા છે. સામાન્ય તફાવત સરખા હોય તો આપેલ શ્રેણી શું છે? સમાંતર શ્રેણી. તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. ઓકે, એના પછી આગળ કરવું પડશે. A5 શોધવાનું હોય. A5 એને પહેલાં શું આવે છે A4, એમાં D ઉમેરીએ. A4 કેટલું છે? A4 છે 4A એની 4A, એમાં D ઉમેરીએ. D કેટલું છે? અહીંયા D બરાબર કેટલા આવ્યા છે? A. ઓકે, D બરાબર 1A. 4A અને 1A ઉમેરીએ તો કેટલા થઈ જાય? 5A થાય છે. હવે A6માં આપણે A5 પ્લસ D ઉમેરીએ. A5 કેટલું છે? 5A અને D બરાબર કેટલું છે? A. તો 5A અને 1A કેટલા થઈ ગયા? 6A. A7 શોધીએ તો આ છે A6, એમાં D ઉમેરો. A6 કેટલું છે? 6A, પછી D બરાબર A. 6A અને 1A કેટલા થઈ જાય? 7A થાય છે. 11મું જોઈએ. તો 11મું છે A² એની 3 ઘાત એની 4 ઘાત. તો આપણે શોધવાનું છે A2માંથી A1 બાદ કરીએ. A2 કેટલું છે? એની 2 ઘાત અને A1 કેટલું છે? A. અહીંયા કોમન લેવાનું છે. ઓકે, તો સામાન્ય અવયવ શું મળે છે આપણને? એ બંને જગ્યા એ છે, એ કોમન લીધું છે. હવે એ કોમન લીધું હોય તો અહીંયા 2 ઘાતમાંથી 1 ઘાત બાદ કરો તો 1 ઘાત રહી ગયું છે. અહીંયાથી એ બહાર કાઢી લીધું છે, એટલે આ એ નીકળી ગયું. એની જગ્યા શું લખી શકાય? એ 1 લખી શકાય છે. ઓકે, A3માંથી A2 બાદ કરીએ. A3 કેટલું છે? A2 છે A3 છે એની 3 ઘાત અને અહીંયા A2 કેટલું છે? એની 2 ઘાત. સામાન્ય જે છે અવયવ શું થાય છે? બંને જગ્યા એ છે, પણ એની ઓછામાં ઓછી કેટલી ઘાત છે? તો અહીંયા એની 3 ઘાત છે, અહીંયા એની 2 ઘાત છે. તો એની સૌથી ઓછી ઘાત કોમન લેવાનું હોય છે. ઓકે, હવે 3 ઘાતમાંથી 1 ઘાત કોમન લો તો 1 ઘાત રહી ગયું છે. 1 ઘાત આપણે લખતા નથી. આ એની 2 ઘાત એટલે એની 2 ઘાત આખું કાઢી લીધું છે, એટલે અહીંયા 0 નથી રહેતા, 1 લખી શકાય છે. ઓકે, આ કોમન લીધું છે એટલે અહીંયા આ આખું નીકળી ગયું છે, એટલે એની જગ્યાએ આપણે 1 લખી શકાય. ઓકે, હવે આ બંને જો અહીંયા એ છે પણ અહીંયા એની 2 ઘાત છે, એટલે માટે આ સામાન્ય તફાવત સરખા નથી. સામાન્ય તફાવત સરખા ના હોય તો આ શું છે? આ સમાંતર શ્રેણી નથી. ઓકે, તો આપણે લખીએ આપેલ શ્રેણી શું છે? સમાંતર શ્રેણી નથી. ઓકે, હવે 12મું જોઈએ. પછી આપણી પાસે 12મું છે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 8, વર્ગમૂળમાં 18, વર્ગમૂળમાં 32 છે. તો આનું સોલ્યુશન કરતાં પહેલાં આપણને એને સરખા કરવું જોઈએ. કેવી રીતે? અહીંયા વર્ગમૂળમાં 2 આપેલું છે, અહીંયા વર્ગમૂળમાં 8 છે. આને કેવી રીતે લખી શકાય? તો અહીંયા જે છે એના અવયવ પાડીએ. 4 દુ 8 થાય છે. ઓકે, 4નું વર્ગમૂળ 2 થાય છે, તો 2 બહાર આવી ગયું છે. અહીંયા એ 2નું વર્ગમૂળ નથી થતું, એટલા માટે વર્ગમૂળની અંદર 2 રહી છે. હવે 18નું જોઈએ. 18નું શું થાય છે? અહીંયા તો 18નું થાય છે આપણી પાસે
9 દુ 18 થાય છે, 9 ગુણ્યા 2, ઓકે. 9નું વર્ગમૂળ કરીએ તો 3, 2નું વર્ગમૂળ નથી થતા એટલે વર્ગમૂળમાં 2. હવે છે આપણી પાસે 32, ઓકે. તો થાય છે અહીંયા 16 દુ 32 થાય છે, 16 દુ 32. 16નું વર્ગમૂળ કરીએ તો 4 અને 2નું વર્ગમૂળ નથી થતા એટલે વર્ગમૂળમાં 2, ઓકે. આવી રીતે તમે સમજી શકો એટલા માટે આ કર્યા છે. પછી છે આપણી પાસે અહીંયા A2માંથી A1 વાત કરીએ. A2 કેટલું છે? વર્ગમૂળમાં 8 માઇનસ A1 કેટલું છે? વર્ગમૂળમાં 2, ઓકે. આનું મતલબ શું થયું? આ છે 2 વર્ગમૂળમાં 2, ઓકે, માઇનસ વર્ગમૂળમાં 2, ઓકે. અહીંયા આગળની સંખ્યા સમજી લેવાના. 1 છે, અહીંયા 2 છે, 2માંથી 1 વાત કરીએ તો 1 આવે છે, 1 આપણે લખતા નથી. 1 શું છે? વર્ગમૂળમાં 2 છે. હવે A3માંથી A2 વાત કરીએ. A3 કેટલું છે? વર્ગમૂળમાં 18 માઇનસ વર્ગમૂળમાં A2 કેટલું છે? વર્ગમૂળમાં 8, ઓકે. હવે અહીંયા જોઈએ વર્ગમૂળમાં 18 એટલે એનો મતલબ શું થાય છે? 3 વર્ગમૂળમાં 2 અને 8નું મતલબ શું થાય છે? 2 વર્ગમૂળમાં 2, ઓકે. અહીંયા વર્ગમૂળમાં 2 છે આપશે, પણ કેટલા? તો 3 છે અહીંયા આના આગળ, અહીંયા 2 છે, 3માંથી 2 વાત કરીએ તો 1 આવે છે, 1 આપણે લખતા નથી એટલે વર્ગમૂળમાં 2 આવે છે. A4માંથી A3 વાત કરીએ. A4 કેટલું છે? A4 છે આપણી પાસે A4 છે કેટલા છે? વર્ગમૂળમાં 32 માઇનસ A3 કેટલું છે? તો A3 છે આપણી પાસે 18 વર્ગમૂળમાં 18. 32નું મતલબ શું થાય છે? 4 વર્ગમૂળમાં 2 અને 18નું મતલબ શું થાય છે? 3 વર્ગમૂળમાં 2. અહીંયા લખેલું છે ને આ રહ્યું. હવે 4માંથી 3 વાત કરીએ 1 એટલે 1 વર્ગમૂળમાં 2 આવે છે, ઓકે. તો આ સરખા છે, સામાન્ય તફાવત સરખા છે એટલા માટે લખીએ આ, બરાબર. આ સમાંતર શ્રેણી છે અને D બરાબર કેટલું છે? વર્ગમૂળમાં 2, ઓકે. હવે અહીંયા લખીએ A5 શોધવાનું છે. એના આગળ શું છે? A4 પ્લસ D. A4 કેટલું છે આપણી પાસે? A4 છે 4 વર્ગમૂળમાં 2, ઓકે. અહીંયા છે ને આ 4 વર્ગમૂળમાં 2 અને D કેટલું છે? વર્ગમૂળમાં 2. અહીંયા 4 છે, અહીંયા 1 સમજી લેવાનું. 4 અને 1 5 થાય છે, 5 વર્ગમૂળમાં 2, બરાબર. હવે એને કેવી રીતે લખી શકાય છે? તો અહીંયા છે 5 એટલે વર્ગમૂળની અંદર જશે તો વર્ગ થઈ જશે, બરાબર. 5 છે એના વર્ગ કેટલા થાય છે? 25 અને અંદર શું છે? 2 એટલે ગુણ્યા 2 તો 25 દુ 50 વર્ગમૂળમાં 50 આવે છે. A6 એટલે A5 પ્લસ D. એના આગળ A5 હોય છે. A5 કેટલું આવ્યું છે? અહીંયા 50 આવ્યું છે, ઓકે. પણ આપણે 50 આવી રીતે લખી શકાતા નથી કેમ કે સરવાળો કરતાં તકલીફ પડે એટલે આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે. કેટલું છે? 5 વર્ગમૂળમાં 2, ઓકે. પછી D બરાબર કેટલું છે? વર્ગમૂળમાં 2 ને 5 અને 1 કેટલા થાય છે? 6, 6 વર્ગમૂળમાં 2. અને કેવી રીતે લખી શકાય? 6નું વર્ગ કરીએ તો 36, 36 ગુણ્યા 2, 36 દુ 72 થાય છે એટલે વર્ગમૂળમાં 72. A7 બરાબર A6 પ્લસ D. A6 કેટલું છે? A6 છે 6 વર્ગમૂળમાં 2. આ લખવાનું ત્યારે સરવાળો સરળતાથી થઈ જાય એટલા માટે વર્ગમૂળમાં 2 લખીએ તો કેટલા થાય છે? 6 અને 1 કેટલા થઈ જાય? 7, 7 વર્ગમૂળમાં 2. પછી 7 અંદર જશે એટલે વર્ગ થઈ જશે. 7નું વર્ગ 49 ગુણ્યા 2, 2 તો અંદર છે એટલા માટે 2. 49 ગુણ્યા 2 કરીએ તો 98 થાય છે, ઓકે. કેટલા થાય છે? 98 વર્ગમૂળમાં, બરાબર. આવી રીતે થઈ ગયું. 13મું જોઈએ તો 13મું છે આપણી પાસે વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 9, વર્ગમૂળમાં 12 છે, ઓકે. તો A2માંથી A1 વાત કરીએ. A2 કેટલું છે? વર્ગમૂળમાં 6, ઓકે. અને આ જે છે શું થઈ જાય છે? આ A1 કેટલું છે? વર્ગમૂળમાં 3, ઓકે. આને કેવી રીતે
સોલ્યુશન કરી શકાય છે. તો અહીંયા જોઈએ કે આ જે છે ને ટુકડા કરી શકાય છે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 3. ઓકે, આવી રીતે. અને આ છે વર્ગમૂળમાં 3. ઓકે, તો કોમન લઈ શકાય બંને જગ્યા, આ બાજુ અને આ બાજુ વર્ગમૂળમાં 3 છે એટલે વર્ગમૂળમાં 3 કોમન લઈ શકાય. બરાબર, અહીંયા કોણ રહી ગયું છે વર્ગમૂળમાં 2 અને અહીંયા વર્ગમૂળમાં 3 નીકળી ગયું છે એટલે 1 રહી જાય છે. આવી રીતે શું થાય છે વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 2 માઇનસ 1 a3 માઇનસ a2. a3 કેટલું છે વર્ગમૂળમાં 9 અને a2 કેટલું છે વર્ગમૂળમાં 6. ઓકે, તો આને કેવી રીતે સોલ્યુશન કરી શકાય? તો અહીંયા જે છે વર્ગમૂળમાં 3 આને અવયવ પાડીએ તો 3 ગુણ્યા 3 થાય છે 9, એટલા માટે આવી રીતે લખી શકાય. 3 તરી 9 થાય છે. આનું અવયવ પાડીએ તો 6નું તો કેટલા થાય છે 2 તરી 6 એટલે 2 ગુણ્યા વર્ગમૂળમાં 3. અહીંયા લઈએ કોમન, બંને જગ્યાએ સંખ્યા દેખાય છે વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3. તો કોમન લીધું છે વર્ગમૂળમાં 3 અને હવે કૌંસમાં કોણ રહી જશે? આ રહી ગયું વર્ગમૂળમાં 3. અહીંયાથી શું રહી ગયું છે? અહીંયાથી વર્ગમૂળમાં 2 રહી ગયું છે. બરાબર, અહીંયા જોઈએ અહીંયા તો સરખા છે પણ અહીંયા જુદા જુદા છે એટલે આ સમાંતર શ્રેણી નથી, સામાન્ય તફાવત સરખા નથી માટે આ. બરાબર, તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. ઓકે, હવે આગળ જોઈએ. પછી જોઈએ 14મું, a ની 2 ઘાત 3ની 2 ઘાત 5ની 2 ઘાત 7ની 2 ઘાત આપેલું છે. a2 માંથી a1 બાદ કરીએ. a2 કેટલું છે 3ની 2 ઘાત અને a1 છે 1ની 2 ઘાત. 3ની 2 ઘાત કેટલા થાય છે તો તમને ખબર છે 9 થાય છે અને 1ની 2 ઘાત હોય તો 1 જ થાય છે. 9 માંથી 1 બાદ કરીએ તો 8 આવે છે. a3 માંથી a2 બાદ કરીએ. a3 કેટલું છે 5ની 2 ઘાત, a2 કેટલું છે 3ની 2 ઘાત. 5ની 2 ઘાત એટલે કેટલા થાય છે 25 થાય છે. 3ની 2 ઘાત એટલે 9 થાય છે. 25 માંથી 9 બાદ કરીએ તો 16 આવે છે. બંનેનું જે નિશાન જે છે સરખા નથી, સામાન્ય તફાવત, એટલા માટે આ સમાંતર શ્રેણી નથી. તો આપણે લખીએ આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. આગળ કરવાનું નથી. હવે 15મું જોઈએ. 15મું આપેલું છે a ની 2 ઘાત 5ની 2 ઘાત 7ની 2 ઘાત અને 73 કોમા ડેશ. a2 માંથી a1 બાદ કરીએ. a2 કેટલું છે 5ની 2 ઘાત અને a1 કેટલું છે 1ની 2 ઘાત. 5ની 2 ઘાત એટલે 25 થાય છે, 1ની 2 ઘાત એટલે 1 થાય છે. બરાબર, બાદ કરીએ તો 25 માંથી 1 બાદ કરીએ તો કેટલા આવે છે 24. a3 માંથી a2 બાદ કરીએ. a3 કેટલું છે? a3 છે 7ની 2 ઘાત અને a2 કેટલું છે 5ની 2 ઘાત. ઓકે, એ 7ની 2 ઘાત એટલે કે કેટલા થાય છે 49. કેટલા થાય છે 49 અને 5ની 2 ઘાત એટલે કે 25 થાય છે. 9 માંથી 5 બાદ કરીએ તો 4 અને 4 માંથી 2 બાદ કરીએ તો 2. અહીંયા પણ 24 આવે છે. હવે a4 માંથી a3 બાદ કરવાનું છે. a4 કેટલું છે 73, એમાંથી a3 કેટલું છે 7ની 2 ઘાત. 73 માંથી 7ની 2 અહીંયા 7ની 2 ઘાત એટલે કે 49 થાય છે. બાદ કરીએ તો કેટલા થઈએ? અહીંયાથી 1 લઈએ, અહીંયા 13, 13 માંથી 9 બાદ કરીએ તો 4 આવે છે. અહીંયા રહી ગયું 6, 6 માંથી 4 બાદ કરીએ તો 2 એટલે સરખા છે, સામાન્ય તફાવત સરખા છે. તો આપણે લખીએ આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે અને ડી બરાબર કેટલું છે અહીંયા 24 છે. ઓકે, હવે શોધવાનું છે a5. એટલે કે એના પહેલાં કયો આવે છે a4, એમાં ડી ઉમેરીએ. a4 કેટલું છે તો 73, એમાં 24 ઉમેરી કાઢો. કેટલા થાય છે 3 અને 4 7 થાય છે, 7 અને 2 9 થાય છે, 97 થયું. a6 એટલે a5 અને પછી ડી
એટલે A5 કેટલું છે 97 પ્લસ 24, 7 અને 4 11 થાય છે, અને 11ની 1 બધી 1 અને 9 10, 10 અને 2 12, કેટલા થાય છે 221 થાય છે. A7 એટલે A6 પ્લસ D, A6 કેટલું છે 121 છે, પ્લસ 24 ઉમેરીએ, 1 અને 4 5 થાય છે, 2 અને 2 4 થાય છે, અને 1નું 1 145 થઈ ગયા. બરાબર. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.